ખેડાના માતરના સંધાણા ગામે વીજળીની સમસ્યાથી લોકો હેરાન છે। ગ્રામજનોએ એમજીવીસીએલ કચેરી એકત્ર થઈને ઉગ્ર રોષ વ્યક્ત કર્યો। છેલ્લા 3 મહિનાથી વારંવાર વીજ પુરવઠો ખોરવાતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। અધિકારીઓ માત્ર ધક્કા ખવડાવતા હોવાનો ગામના લોકોએ દાવો કર્યો છે। તો બપોરે અને રાત્રિના સમયે પાવર કટ થઈ જતા સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી રહી છે। હાઈ વોલ્ટેજને કારણે અનેક ઘરમાં વિવિધ ઇલેક્ટ્રિક ઉપકરણો બળીને ખાખ થઈ ગયા છે। તાજેતરમાં જ વીજ પ્રવાહ 550 વોલ્ટથી વધુ પહોંચતા નુકસાન થયું હતું। અધિકારીઓએ ફરિયાદો સાંભળીને ફરી ગોળ જવાબ આપ્યાનો દાવો કરાયો છે। તો વહેલી તકે સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી આપી છે। વધુ વોલ્ટેજના કારણે અમુકના ઘરમાં પંખા, ટીવી અને એસી સહિતના ઉપકરણો બળીને ખાખ થઈ ગયા છે। રાત્રિ દરમિયાન કમસે કમ 3 થી 4 કલાક વીજળી ગુલ થતા લોકો હેરાન થઈ જાય છે। અધિકારીઓને ફોન કરીએ તો આવે છે થઈ જશે, વડોદરામાં ફોન કરીને રજૂઆત કરો તેવો જવાબ મળે છે। જો હવે તાત્કાલિક સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવ્યું તો લોકો આંદોલન કરવા મક્કમ બન્યા છે। કેટલાય ઉપકરણો બળી ગયા છે, તે છતાંય હવે પાછો રોજ ડીઓ જાય છે। રોજ રાત્રે 2-4 કલાક લાઇટ જતી રહે છે અને અહીં ફોન કરો તો એવું કહે કે બરોડા કરવાનો, અહીં કોઈ જવાબ આલતો છે નહીં। અને આવું ક્યાં સુધી ચલાવશે? સાહેબ જોડે આવો તો સાહેબ ગોર ફેરવે। અધિકારીઓ કહેશે કે અમે જોઈશું, સર્વે કરીશું ને આવી જશે, અમારી ટીમ આવી જશે અને કરી જશે। તો આ તરફ અધિકારીએ ખાતરી આપી છે કે ટ્રાન્સફોર્મર બદલવાની કામગીરી કરાશે। ટૂંક સમયમાં ગ્રામજનોની સમસ્યાનો ઉકેલ આવી જશે। અને અત્યારે જે રજૂઆત કરવામાં આવી છે કે અમારા ડીઓ વાળા ઘડી ઉભી જાય છે, તે લાઇનનું પેટ્રોલિંગ કરી અને જો લોડ બેલેન્સિંગ કરવાની જરૂરિયાત થશે તો લોડ બેલેન્સિંગ પણ કરી આપીશું અને ગ્રામજનોની મદદ લઈ અને જો શક્ય હશે તો નવા ટ્રાન્સફોર્મર પણ ઊભા કરી અને પ્રશ્નનું સોલ્યુશન લાવવાનું નુકસાન થયેલું છે અમે ઉપર મોકલી આપીશું અને જે પ્રમાણે અમારું ઇન્સ્યોરન્સનું જે વળતર હશે એમાં જે જોગવાઈ હશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવાની।